મોર્નિંગ જય મુરલીધર બધાને થઈ ગયું છે અસલ મસ્ત હવાર અને જો કુંજુ જાય છે દી ઉગતો આવે છે પણ આજ દેખાતો નથી કેમ કે આજ છે ને વાદરા વાદરા થઈ પડ્યા છે અટાણના પોરમાં હાવ પવન હે પણ નહીં એવો આમ ખાર પવન હે આવી ગયો હજી જો સકલા અટાણના પોરમાં ઉડીને જાય છે આપણે આજ ચા પાણી પીવાઈ ગયા હે માલનું કામકાજ બધું થઈ ગયું બધું કામકાજ થઈ ગયું આપણે ભાણા સંજવારી બે જ બાકી છે બાકી વાહિંદા અને બાકી બધું ટોટલી કામ થઈ ગયું હે અને પછી હવે જોઈએ આજ આપણે હું આગળ કામ કરી કાલ તો આખો દી ફ્રી કાઢી નહીં ખવ આજ તો કંઈક કરવું જ જોઈએ કામ ન કરે ને હવે હક ના થાય બેઠા બેઠા એકલાવને એટલે આજ જોઈએ કંઈક કામ ગોતશું હાલો આપણે ઘરનું બધું કામ કમ્પ્લીટ કરી લીધું અને જો આપણું ટ્રેક્ટર હે ને સડી ગયા હે માથે હવે એને જવાનું હે હજી થોડીક વાર હે પણ હે ને ટ્રેક્ટર આડું રાખીને હાંડોળો આવે એટલે તો ગાડી કાઢવા અને પાછું હટાડવું પડે ટ્રેક્ટર જો એ આવે હે અને આજ હાવ વાતાવરણ એકદમ અટાણના પોરમાં જાવ એટલે પવન હે થોડો થોડો ભૂર થતો આવે હે પવન હજી તો અટાણે તો હજી ખાર હે પણ આમ થોડોક પંખો આમ હતો ને એમાંથી આમ થયો છે અટાણે હવે એની હાવ આમ હતો હા માં હા બોલો કેવા રાયડું ધ્યાન કઈ હરમ છે સેજ નહીં હવે રાયડું જ દીધા રાખવાનું હોય હે તને એવડી નહીં ખબર પડે હો કરતી અસુખ હું તમારે ભેગું જ બેઠી રહું તો થાય તો આયા નહીં મારે બીજું કઈ કામ ના હાલી નીકળાતી લે રાયડું ના દેજો ઘણી વાર પછી તમને પાવામાં આવશે અઢારના પોરમાં કોણ પાય અને ગાડી નથી ઉપડતી અટાણમાં કેમ આમ થઈ ગાડીમાં ઠંગડાઈ જતી હે ટાઈપ ની એ ના તો ક્યાં દુકાન ની જાવ કે તમારે અગરબત્તી ને વાઈટું લેતા જ થેન્ક યુ અને એક નારિયેળ હાસીને જો હતીમાં વધારવાનું છે એક નારિયેળ લેતા જ ઓકે હાલો આપણે માલ ઢોર પાય અને આ બાજુ આવી ગયા હે બધા ક્યાં ગયા પાડીબેન છે ને પાડીબેન અને જો આ જઈ છે એ મારે આવું જીસીબી માં ટ્રેક્ટર હાંકવા એ મને લેતા જાવ કે ક્યાંય નથી આવું તારે આજ કેવું વાતાવરણ થઈ ગયું હાવ કાતરા જેવું એવું થઈ ગયું બધું જે હતા વયા જાય મને ના લઈ જાય મારે આવવું ટ્રેક્ટર વાળા નીકળી ગયા ધંધે અને આપણે ધંધે અટાણામાં હાવ કાતરો ને એવું થઈ ગયું આ કુતરા એમ ડૂસો બહુ ફોર નાખે આ માથે જ બેઠા હોય જો ભાઈ હજી તો અહીં ઊભું રાખશે જીસીબી વાળાનું ડીઝલ આવે છે એટલે આમાં મૂકવું હે ટ્રોલીમાં એટલે અહીં ઊભવાના હે અઘડી તો હજી ઘડીક વાર એવું બધું હે અને આપણે બીજું બધું કામ ફ્રી કરી લીધું ને ફ્રી થઈ ગયા અને આ બધાને પાઈને જોઈ બાંધી દીધા તે કાલ હાઈનો વધ્યો હોય થોડો ખાઈ બીજા બોય ઓછો વધારે પણ ગાનો વધ્યો હોય ને થોડોક એ બસ ભી ખાઈ જાય અટાણે એવું બધું હે બાકી બધાને પાઈને બાંધી દીધા હવે ગાને કંઈ તકલીફ નથી પાછી રેડી થઈ ગઈ છે એકદમ જો તરત આ ડોરા કાઢવા માંડે નહીં તારે શું છે હવે બેસી જાવ બધાય ભાઈઓ ઘા જાય હા છોકરાઓ કેમ રેડી શું થયું વાયડી થઈ ગઈ છે હમણાં તો વાયડી કાલે આપણે કુંડી ભરી હતી પણ હવે આજ લાઈટ હે એટલે એને નળી લઈ અને ટાંકા ભર લઈ અને ગાજર ને ક્યારે આમ પાણી જવા દઈ તો ગાજર કંઈક ઉપડે હે ને તૂટી બહુ જાય છે હાવ તણાઈ ગયું ને એમાં આપણે હે ને પેલા ટાંકા ભર લઈ
પછી ગાજરનું કંઈક કરશું. સવારના પણ મારું ગુલાબનું ફૂલ તોડી નાખવાની. ભરાઈ ગયા. આપણે પાછી કુંડી લીધી ભરવી, થોડીક અધૂરી થઈ ને તે ભર લઉં. બાકી જો 2 ટાંકા કમ્પ્લીટ ભરી લીધા છે. અને ઓલી બાજુ ગમાયણું હેરખ્યું કરી નાખ્યું સોખ્યું. અને પોદરા ઢળી લીધા પાસા. એ જો આ ટાંકા 2 સલાવી દીધા. અને અહીંયા એકદમ વારી સોરીને શું કરી લીધું, ડૂસો ભેગો કરી દીધો. બગાડતી હોય તી તપી જાય ને એટલે પાછો ખાઈ જાય, એવું બધું કામકાજ હાલે છે. અમારે એક છોકરી આમથી આવે છે. હજી મારે ટાંકાની કુંડીનું કામ ચાલુ છે. ટાંકાની કુંડી મેં ભરાઈ જાય ને તો સારું, ન પછી આમાં લાઇટનું કંઈ નક્કી ના હોય, લાઇટ કંઈ વહી જાય, એવું બધું હાલે છે. ગાજરમાં પાણી મૂકી દીધું. હવે આ ક્યારો છે ને પી જાય પછી વળી જરીક સૈણ તપા કર લઈ. એક દી હમણાં બેઠા હતા કઈ રેવા જ નથી દીધું, બધું ખાઈ ગયા. હવે ખાધું તો એને ઢીકલો ફૂકાઈ ગયો. પણ હવે મારે હેકવા હે લીલા, પણ મને ઈ ખાવાનું મન થાય. પણ જ્યાં હે ને બધા પ્રોપર ચૈણા થઈ જાય ને તો મજા આવે હેકીને ખાવાની, નકર તો રોગા ના મજા આવે. કુંડી ભરાઈ ગઈ. આપણે 2 ટ્રેક્ટર ટોલીમાં હાલે છે. એક અહીંયા રહ્યું, એક ભરાય છે. અને આપણું ટ્રેક્ટર ત્યાં કર્યું છે સવડામાં ચાલુ. આ એટલું ખેડવાનું છે, પછી વાહ ઉપર ખેડવાનું છે. એટલે આપણો વારો આવી ગયો છે સવડામાં. સવડા મારી દઈ. એટલે સોટાથી આવી ગયું ખાણ નાખવા. એક કોથરો વધ્યો છે, હજી નાખવાનું હોય. હવે તો આવે જ છે.
નસલ મસ્ત વાહિંદા કમ્પ્લીટ થઈ ગયા છે. લોયું થઈને મૂકી દીધું. હવે આજે આપણે મકાઈ વાટવી હે. પાણી પી લઈ, વાહિંદા કર્યા એટલે થાકી ગયા અહીં. એટલે હવે પાણી પેલા પી લઈ, પછી મકાઈ વાટી લઈ, એવું બધું કરી લઈ. માલને ઓલે ખીલે જે હવારના પોદરા હોય એ લેવાઈ ગયા છે. આ બાજુ જો અસલ વારીને બધું ચોખ્ખું થઈ ગયું. હવે આપણે મકાઈ વાટવી છે, પણ સુવા ચડી ગયો હે. આમ જો વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું. હવે એકદમ કાતરો એવો થઈ ગયો ને જો આ કાતરો તૂટ્યો ને એટલે તૂટીએ જ, જોકે રહે નહીં. પછી જે ટાઈટ પડીએ ને એની કોઈ સીમા નહીં રહી. અને સાટા ના આવે તો જ સારું, ટાઈટ ના નડે. સાટા અટાણે હંધી મોહમને નડે. મેં હવે તો સાટા પડે આ છે ને આગાહી છે એટલે અમે ધાણી નથી વાટતા. હજી ધાણી એમની બાકી છે અમારે વાટવાની. હવે એ ઉભે ને જો માથે સાટા પડે ને તોય નુકસાની છે, અને વટાઈ જાય ને માથે સાટા પડે ને તોય નુકસાની જ છે. સાટા ના પડે તો સારું, આ વાતાવરણને કંઈ વિખાઈ જાય, કાતરો તૂટી જાય અને ટાઈટ ભલ પડે, ટાઈટ નહીં નડે. એ બે ગોદરા બોડીને પડ્યા રહેવું, પણ સાટા આવશે ને તો બહુ નડીએ. બધાય ખેડૂ ને નડશે. કાંઈ વાટી લીધી છે. જો 2 બથું આ કરી, 2 બથું અહીં કરી. માલ પાસે 4 બથુંમાં કમ્પ્લીટ થઈ જાય. કેમ કે એક તો હજી છોટું છે ને એટલે એને હાલે બધું. અને જો ખડેલી એથી વહી ગઈ, બાકી બધા ઊભા છે. પી છે ને સવારનો ગાનો વધેલો ડૂસો હોય ને બધો અટાણે ખાઈ જાય. આખો દી તો આપ્યો હોય ને એટલે અટાણે ખાઈ જાય, મૂકે નહીં. અને અહીંયા આવ્યા ભેગા સીધા પોદરા ચાલુ કરી દીધા. એમાં બધા હોશિયાર છે. ભલે ને હું વાહિંદા એકલી કર્યા રાખું, કા તમારે બધાને શું, તમારે તમારા કામથી મતલબ હે. વાયડી ના હા, રાયડું ના દે ઘડીક વાર, પછી હજી અટાણમાં કંઈ નહીં દઉં. રાયડું ના નાખતી. એકદમ વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું અટાણે. તો આમ તો બહુ હવે એવું થાય કે એમ થાય કે અહીંથી લઈ અને આમ નમ હવે એવું કારું હે. જો આ બાજુ એવું સેટું હે થોડું, પણ હાવ આમ પવન ભૂર હે, પણ વાતાવરણ ગંધારું હેતી. એનું શું કરશું? આગાહી બાગાહી બધું ખોટું પાડજો ભગવાન ને, મેં ના આવવા દેજો. દૂધ નાન બધા ઠામ વિસરી નાખા. હવે આપણે મકાઈ નાખવી છે. જોકે હવે ખાણ તો હવે તો ખવાઈ જ ગયા હોય ને. અટાણ લગ્ન આવી જતા હા, એક ગમણમાં છોડીને ઊભું, એક આમ ઢીંઢું ભરાઈને ઊભું, એક આમ ઢીંઢું. નાસ્તો થઈ ગયો છે તમારા લોકોનો. હાલો હટો, લોહી લેવા દો. હાલો ખાણ ખવાઈ ગયા. આપણે આ બધાને મકાઈ નાખી દઈએ ફટાફટ. બધા વાઈટ જો. હા હાલે લઈ લે માં બસ હવે પડ હાવ. આપણે નાખવાની છે માલને મકાઈ. બાકી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે જો મસ્ત દી આસમે તો આવું વાતાવરણ છે. આજ વાતાવરણ આખું બદલી ગયું છે હાવ. વરસાદ આવે એવું થઈ ગયું તું વાતાવરણ હાવ. બધી દિશા આવી જ છે અટાણે ફરતી કોઈ વાદળા અને એવું થઈ ગયું છે. હવે અટાણે જો આમ હાવ કેવું થઈ ગયું, વરસાદ આવે એવું થઈ ગયું. અને આ વાતાવરણમાં તો વાતું જ ન પૂછો. એકદમ વાતાવરણ પલટા જ મારે છે. આપણે આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરી. જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો, ટાટા.